શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં દાહોદ શહેરના રાજમાર્ગો પર પોલીસ તેમજ સુરક્ષા દળોના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર 3 દિવસ બાકી છે, ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે, ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ દાહોદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળોના જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે। દાહોદ કલેક્ટર અને એસપી દ્વારા શહેરના સ્ટેશન રોડ, એમજી રોડ, સરસ્વતી સર્કલ, ભગીની સમાજ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસની અલગ અલગ પ્લાટૂન, સુરક્ષા દળોના 500 થી વધુ પોલીસ કર્મચારીઓ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા।